મુન્દ્રા ખાતે પીપળેશ્વર મહાદેવના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવની પૂર્ણાહુતિ। મુન્દ્રા ખાતે શ્રીમદ ભાગવત કથા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું। ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ અંતર્ગત વિવિધ પાવન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમોની શરૂઆત શ્રી રામ મંદિર બસ સ્ટેશનથી કથા મંડપ સુધી ઢોલ નગારા ભજન કીર્તન સાથે ભવ્ય પોથી યાત્રા દ્વારા કરવામાં આવી। ત્યારબાદ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો। અધિક જેઠ સુદ ચોથ બુધવાર તારીખ 20/5/2026ના રોજ બપોરે 1 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યું હતું। વસુદેવ સુતમ દેવમ કંસચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ શ્લોકના પાઠ સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ અધિક જેઠ સુદ પાંચમ ગુરુવાર તારીખ 21/5/2026ના રોજ બપોરે 1 કલાકે શ્રી ગોવર્ધન પૂજા ગૌ પૂજન વિશેષનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાવો મેં અગ્રતઃ સંતુ ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ ગાવો મેં સર્વતશ્ચૈવ ગવામ મધ્ય વસામ્યહમ મંત્રોચ્ચાર સાથે ગૌમાતાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। અધિક જેઠ સુદ છઠ શુક્રવાર તારીખ 22/5/2026ના રોજ બપોરે 12 કલાકે શ્રી રૂક્ષ્મિણી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂક્ષ્મિણ્યા સાર્થમ ભગવાન કૃષ્ણો રાજતે એવહિ સાક્ષાત નારાયણો યદ્વત લક્ષ્મ્યા સાર્થ વિરાજતે શ્લોક સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મિણીજીના દિવ્ય વિવાહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અધિક જેઠ સુદ આઠમ શનિવાર તારીખ 23/5/2026ના રોજ બપોરે 12 કલાકે કથા વિરામ યોજાયો હતો। ભવબંધ વિનાશાય ભવતાપ પ્રણાશિને નમઃ કૃષ્ણાય દેવાય સર્વદોષહરાય ચ મંત્ર સાથે કથાનું વિરામ કરવામાં આવ્યું હતું। તે જ દિવસે બપોરે 3 થી 5.5 કલાક દરમિયાન શ્રી નારાયણ યજ્ઞ પૂર્ણાહુતિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કથાના છેલ્લા દિવસે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો અને તેમનો ઉત્સવ ગ્રુપ વતીથી શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કથા શ્રવણનો સમય દરરોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી રહ્યું હતું। કથા દરમિયાન સર્વે હરિભક્તો માટે દરરોજ મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં કથાના વક્તાશ્રી તરીકે પરમ શ્રદ્ધેય શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટા ભાડિયાવાળા એ કથાનું શ્રવણ કરાવ્યું હતું, જ્યારે કથાના પ્રધાન આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી શ્યામભાઈ જોશી મોટા ભાડિયાવાળા એ માર્ગદર્શન આપ્યું હતું। આ સમગ્ર ધાર્મિક મહોત્સવમાં સર્વે હરિભક્તોએ સહપરિવાર પધારી ધર્મલાભ લીધો હતો। આ કથામાં મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, માજી પ્રમુખ રચનાબેન જોશી, કિશોરસિંહ પરમાર, કાંડાગરા સરપંચ પ્રતિનિધિ ડાયાભાઈ ગઢવી, સંજયભાઈ ઠક્કર, સંજયભાઈ સોની, દિલીપભાઈ ગૌર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ જેસર, વિશ્રામભાઈ ગઢવી તથા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। આ સમગ્ર કથામાં વ્યવસ્થા ઉત્સવ ગ્રુપના પ્રમુખ પરમાર લાલુભા, બલદેવસિંહ જાડેજા, દીપેશ કંદોઈ, પિયુષ કંદોઈ, ચિંતન કંદોઈ, હેત આહિર, શૈલેષ માલી, ભાવેશ માલી, યોગેશ માલી, રાજન જોશી, શ્યામ પિથડિયા, શ્યામ ગઢવી, સનત શાહ, હેત ભટ્ટ, ભરત ચૌહાણ, રાહુલ હંસોરા, આનંદ હંસોરા, શક્તિસિંહ રાઠોડ, કુણાલસિંહ પરમાર, પાર્થસિંહ પરમાર, કિશન ચૌહાણ, કલ્પ ઠક્કર, સંભવ ઠક્કર, અભય પરમાર, ભાવિક ધોળકિયા, પાર્થ દેસાઈ, કલ્પેશ સોની, કેવલ કંદોઈ વગેરે સેવા આપી હતી। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। મુન્દ્રા મધ્યે ઉત્સવ ગ્રુપ દ્વારા ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય શાસ્ત્રીજી વક્તાશ્રી કશ્યપ શાસ્ત્રીજી મહારાજના નેતૃત્વમાં આ કથાનું આયોજન થયું છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક સનાતન ધર્મના દરેક લોકો આ કથાની અંદર જોડાઈ કરીને 7 દિવસનો સૌએ લાભ લીધો છે। ઉત્સવ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, અનેક પ્રકારના કાર્યો ગૌસેવાના કાર્યો થઈ રહ્યા છે, જીવસૃષ્ટિ માટે પણ અલગ અલગ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે, ધાર્મિક કાર્યો પણ થઈ રહ્યા છે। ઉત્સવ ગ્રુપના દરેક મિત્રોને ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। ઉત્સવ ગ્રુપ દ્વારા જ્યારે સુંદર ભાગવત કથાનું પવિત્ર આયોજન અને આજે અંતિમ દિવસે છેલ્લા 7 દિવસથી આપણને બધાને કથાનું રસપાન કરાવનાર પૂજ્ય
વક્તાશ્રી એવા આપણા સૌનું ગૌરવ એવા પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં સૌ પ્રથમ મારા વંદન છે. સર્વે ભૂદેવોને પણ વંદન છે. સૌ રાજકીય સામાજિક સૌ આગેવાનશ્રીઓ અને સૌ વડીલો, સૌ ભાઈઓ બહેનો, ખૂબ જ સુંદર વાત પૂજ્ય શાસ્ત્રીજીએ કરી. કથા આપણે શ્રવણ કરવા આવીએ, મળીએ, ભોજન કરીએ, છૂટા પડીએ, પણ એમના શબ્દો હંમેશા હું જ્યારે કથા સાંભળવાનો અવસર મળ્યો છે ત્યારે આપણા જીવનમાં કાંઈક નવી પ્રેરણા આપણને એમના શબ્દોથી મળતી આવે છે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે કથા પ્રત્યે ઘણા બધા લોકોની ઘણી બધી ટિપ્પણીઓ પણ આપણે જોતા હોઈએ છીએ. કથા એ સનાતન ધર્મને પૂજ્ય શાસ્ત્રીજીએ કીધું એ જ રીતે કથાના માધ્યમથી આ સનાતન ધર્મને આપણને બધાને મજબૂતાઈ, સંગઠન, પ્રેરણા અને કથાના માધ્યમથી આપણે બધા જોડાઈ રહીએ છીએ. અને જે વ્યાસપીઠ ઉપરથી આપણને વક્તાશ્રી વાત કરે છે એ આપણા જીવનની અંદર આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનતી હોય છે. કથા શ્રવણ કરવી, સાંભળવાનો અવસર આપણને મળે એ ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. આ સમયની અંદર ખૂબ જ આપણા દૈનિક જીવનની અંદર આપણે એટલા બધા વ્યસ્ત હોતા હોઈએ છીએ, પણ આવા વિદ્વાન વક્તાશ્રી જ્યારે 7 દિવસથી તમને બધાને આ અવસર પ્રાપ્ત થયો છે અને એ અવસર ઉત્સવ ગ્રુપના માધ્યમથી પ્રાપ્ત થયો છે, ત્યારે વક્તાશ્રીને તો હું નમન કરું છું, પણ સાથે સાથે ઉત્સવ ગ્રુપના સૌ મિત્રો, લાલુબાને, એમને બધા જ મિત્રોને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું કે સનાતન ધર્મની મજબૂતાઈને આપણને બધાને જોડવાનું કામ આ કથાના માધ્યમથી કર્યું છે. ગૌ સેવા અને જીવ સૃષ્ટિ માટે આ ઉત્સવ કાર્ય કરી રહ્યું છે. સનાતન ધર્મની મજબૂતી માટે આ ઉત્સવ ગ્રુપ કામ કરી રહ્યું છે. અને ત્યારે આવા સરસ મજાના કાર્ય માટે એમને આપણે સૌ બિરદાવીએ, એમના ખંભે ખંભા મિલાવી કરીને એમનો આપણે બધા સહયોગ કરીએ. ફરી એકવાર ઉત્સવ ગ્રુપને હું ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું. પૂજ્ય શાસ્ત્રીજી આશીર્વાદ તો એ આપણને આપે, પણ આજે એમની 270 કથાઓ પૂર્ણ થઈ છે. આશાપુરા પાસે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આમને આમ વર્ષો સુધી એમનો કથાનો લાભ આપણને સૌને મળતો રહે, એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ફરી આપ સૌને શુભકામના પાઠવું છું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।